હાલો નમસ્કાર મિત્રો, આવ્યા છીએ આપણે રત્નેશ્વર ને દરિયે. તો રત્નેશ્વર નો દરિયો જોવો તમે, ઉધાન થઈ ગયેલો છે દરિયો, અને દરિયાનો નજારો ભયંકર સ્વરૂપ લીધેલું છે અને જોવા જેવું છે. જો વરસાદ પણ આવી રહ્યો છે, જો સામે વરસાદ આવ્યો, અને આપણે થોડોક દરિયાનો નજારો આજે લેવો છે, કારણ કે આવી રીતે દરિયો ઉધાનમાં ક્યારેય મેં જોયો નથી. જુઓ, અને વરસાદ પણ શરૂ છે. જો આવી રીતે રત્નેશ્વર નો દરિયો છે, અમારા મહુવા તાલુકાનું દયાળ ગામ છે. ત્યાં આ રીતે આપણે જો સામે રત્નેશ્વર ની ગુફા બતાવી છે, અને આ રીતે જો આ છે ને રત્નેશ્વર દાદાનું મંદિર છે. કઈ રીતનો આ દરિયો થાય છે એ આજે તમને દેખાડવાનું છે. કઈ રીતના મોજા ઉજળે જવો, આની અંદર આપણે પડી ગયા હોય ને તો આ દરિયો આપણને ખેંચી જાય. મિત્રો જોઈ લે, બહુ મજા આવે. જ્યાં એસી ની સામે ઉભા હોય એવું લાગે. આજે મિત્રો છે ને દિવાસાની જાગરણ નિમિત્તે આજે અહીંયા બધા જાગેલા હોય ને, જેને જાગરણ કરેલું હોય બહેનો ને અહીંયા ફરવા માટે આવેલા હોય છે. તો આજે આવી રીતે અહીંયા છે, અને જો કઈ રીતનો દરિયો છે. રત્નેશ્વર નું ભોંયરું. જોયું મિત્રો, આ રીતે દરિયાની કઈક લહેર છે, અને આપણે પણ અહીંયા આવ્યા છીએ એક લહેર કરવા માટે. અને આજે બેન ને અમારે જાગરણ હતું એટલે અહીંયા હું તે લઈને આવ્યો છું. અને હવે આગળ જવાનું છે. થોડોક વરસાદ આવ્યો છે, વરસાદ રહી જાય ને પછી આપણે નાનજીભાઈ ને મળવા જવાનું છે. તો નાનજીભાઈ ને પહેલા તો આપણે ફોન કરવો પડશે, કારણ કે એ ઘરે હાજર હોય કે ન હોય. તો જો આપણે પેલા મહાદેવના દર્શન કરી લેશું. રત્નેશ્વર થી હા મેરે છે નિશાન આપેલું છે. તો હા મેં ઓળા બતાવી તો ત્યાં પણ આપણે જવાનું છે. અને મિત્રો કન્ટિન્યુ વિડીયો તમે જોતા રહેજો. આ દરિયો આજે ઉતાર થયેલો છે, ગુફા આપણને બતાવે નહીં. આ છે રત્નેશ્વર દાદાનું મંદિર માથે ટીખાણા માથે. જો મિત્રો દરિયો ભરાઈ ગયેલો છે, ને સરસ મજાના મોજા ઉછળે છે. અને અહીંયાથી છે ને આ જે પગથિયા છે ત્યાંથી આપણે નીચે ઉતરી અને ગુફાની અંદર મહાદેવના દર્શન થાય. એ ગુફા અત્યારે
દરિયો ભરાઈ ગયો. તો આવી રીતે મોજા વળે છે. આ છે ઉલ્લુ મંદિર. દરિયો ઉદ્યાન છે મિત્રો. લોટ વળે છે પાણીને.